હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે સંશોધનનો અર્થ, મિનિંગ ઓફ રિસર્ચ. સંશોધન એ જ્ઞાન પ્રાપ્તિનો પદ્ધતિસર એક પ્રયાસ છે. જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય તો સિસ્ટમેટિક છે એક આ પ્રોસેસ છે. શું તો કે સંશોધન. સંશોધન એ સર્જનાત્મક પ્રક્રિયા છે. કંઈક નવું સર્જન કરવાની એક પ્રક્રિયા છે. સંશોધન એ કોઈ પણ સમસ્યાને સમજવા માટે ખૂબ જ મદદ કરે છે. સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ કહેવામાં આવે છે. રિસર્ચને બે વિભાગમાં આપણે વહેંચી શકીએ, રી અને સર્ચ. રી એટલે પુનઃ અને સર્ચ એટલે કંઈક શોધવું, ગોતવું. સંશોધનનો શાબ્દિક અર્થ ટુ ઇન્વેસ્ટિગેટ થોટલી થાય છે, એટલે કે ઝીણવટભરી તપાસ, ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરી અને તપાસ કરવું. આ શું તો કે સંશોધનનો અર્થ કહેવામાં આવે છે, શાબ્દિક પોતાનો શબ્દનો અર્થ. અથવા શોધ થાય છે, બંને અર્થ આપણે લઈ શકીએ. સંશોધન તે શોધનું પુનરાવર્તન છે, પણ આ પુનરાવર્તન કંઈક નવી શોધવા માટે અથવા અગાઉના પરિણામોની ચકાસણી માટે થાય છે. સંશોધન તો દિવસે ને દિવસે થતું જ રહે છે. આપણે એક્ઝામ્પલ હું તમને આપું મોટર કારનું. મોટર કાર છે પહેલાં કેવી તો કે પેટ્રોલથી હાલે, બરાબર. પછી ધીમે ધીમે એમાં સંશોધન થયું તો હવે મોટર કાર છે હવે કેમાંથી હાલતી તો કે ડીઝલથી ચાલવા માંડી. પછી એમાં ધીમે ધીમે સંશોધન થતું ગયું તો ઇલેક્ટ્રિક ટૂંકમાં આ મોટર કાર બજારમાં આવવા માંડી. એવી રીતના બાઇકનું બી તમે એક્ઝામ્પલ આપી શકો, મોબાઈલ ફોનનું આપી શકો. પહેલાં કીપેડવાળા મોબાઈલ ફોન આવતા, હવે શું તો કે સ્માર્ટફોન આવવા માંડ્યા, નવા ફીચર્સવાળા, બરાબર. આ બધું શું તો કે સંશોધનને આભારી છે. એટલે જે સંશોધન થયું હોય, બરાબર, એમાં આપણે પાછું કંઈક નવું સંશોધન કરી અને કંઈક નવી વસ્તુ અને સેવાનું સર્જન કરવાનું હોય છે. સંશોધન એ જ્ઞાન પ્રાપ્તિ માટેની એક પ્રક્રિયા છે. સંશોધન એ સત્યની શોધ માટેનો મુખ્ય અને મહત્વનો સ્ત્રોત છે. આ એક ખાસ બાબત લખવાની. સંશોધન છે એ સત્યની શોધ માટેનો એક મુખ્ય અને મહત્વનો પરિબળ છે અથવા સ્ત્રોત છે. સંશોધન એ અનુભવ અને તર્કબદ્ધતાનું સંયોજન છે. શું તો કે પોતાનામાં રહે જે અનુભવ હોય અને તર્કબદ્ધ પોતાનામાં બુદ્ધિ ક્ષમતા જે આવડત હોય, આ બંનેનું સંયોજન કરો એટલે કેનું નિર્માણ થાય, બરાબર, તો કે સંશોધનનું નિર્માણ થાય. હવે ધંધાકીય સંશોધન વિશે આપણે આગળના વિડીયોમાં જોશું.